નોકરી કરીશ તો હું એકલો પગભર થઈશ, પણ મારું જીવન આવા બાળકો માટે આપી દઈશ તો બધા બાળકો પગભર થશે. પણ અમે એવું માનીએ છીએ કે બાળકોમાં ખરા ભગવાન છે, અને આ જ ભગવાનને આપણે સાચી સેવા કરીશું તો જ કદાચ સ્વર્ગ ને નર્ક ને બધું અહીંયા જ છે. 2010માં કરુઠા ગામમાં આવવાનું થયું. કરુઠામાં આવ્યા પછી જે આપણે એક નાનકડી સંસ્થાની સ્થાપના કરી છે, શરૂઆત કરી છે, એ અમારું આનંદવાન કુમાર કન્યા છાત્રાલય છે. અને એની શરૂઆત 2010 અને છાત્રાલયની શરૂઆત 2011થી અમારી શરૂઆત થઈ છે. એનો હું થોડો પરિચય હું કરાવું છું. 2010માં જ્યારે ગામમાં આવવાનું થયું એ વખતે ગામવાળાએ આપણને ઓટલો રહેવા માટે આપેલો, અને ઓટલા પરથી આપણી એક શરૂઆત થઈ છે. આટલી વાત કરવાથી તમને લાગતું હશે કે બધું સરળ હશે, પણ હવે હું તમને કેવી રીતે શરૂ થયું, કેવી રીતે પ્રેરણા મળી એની વાત હું તમને કહું છું. મૂળ મારું ગામ છે ડઢવાડા ગામ છે. અહીંથી આપણા કરુઠાથી 10 કિલોમીટર છે. મૂળ મારો અભ્યાસ જે છે 1 થી 12 શાંતિનિકેતનમાં અભ્યાસ પૂરો થયો છે. BA મારું માંડવીમાં જ પૂરું કરેલું છે, અને MA અને BEd મારું અમદાવાદમાં જે ગાંધીએ સ્થાપેલી સંસ્થા છે આ વિદ્યાપીઠ, ત્યાં મારું પૂરું થયું. હવે અભ્યાસ કેવી રીતે પૂરો થયો એની થોડી વાત કરી દઉં છું. 1 વર્ષ MAનું પહેલું વર્ષ તો પૂરું થયું. એમાં મમ્મી પપ્પાએ આર્થિક તંગીના કારણે જે કંઈક બધા પ્રશ્નો આર્થિકના હતા, તો 1 વર્ષ મેં ડ્રોપ કરેલું છે. ડ્રોપ પણ વર્ષ જ્યારે થયું એ વખતે આખું વર્ષ આપણે કેનાલમાં કામ કરવા ગયા છે, અને જે કંઈક પૈસા ભેગા થયા એમાંથી આપણે પાર્ટ 2 પૂરું કરવા ગયો છે, એટલે MAનું બીજું વર્ષ છે. એટલે ફરી મારું ડ્રોપ થાય છે, અને ફરી કામ કરવા જતો છું, અને કામ કર્યા પછી BEd કરવા ગયો. એટલે 2010માં જ મારો અભ્યાસ પૂરો થયો. અને પછી મને જે મારામાં વળાંક જે મને આવેલો કે આટલી તકલીફ જે મને પડી છે કે હવે પછીના બાળકો કદાચ જે ભણતા હશે, આવા બાળકોને પણ આવી તકલીફ પડતી હશે, તો આના માટે એક તો ગાંધીના વિચારોથી હું થોડો બદલાયો છું. નોકરી કરીશ તો હું એકલો પગભર થઈશ, પણ મારું જીવન આવા બાળકો માટે આપી દઈશ તો બધા બાળકો પગભર થશે. તે પરિમલભાઈ મને શરૂઆતમાં મદદ કરી, અને એમાંથી બહાર આવવાનું થયું. શરૂઆતમાં 17 બાળકો હતા. આજે આપણે 14 વર્ષ પૂરા થયા, તો આજે આપણે 178 બાળકોએ પહોંચેલા છે. તો આટલા વર્ષોથી જે આપણે લોકો પાસે જ માગતા રહ્યા છે, અને એમાં ગયા વર્ષથી આપણી સાથે ડૉક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન અમદાવાદનું છે, એ આપણી સાથે જોડાયું, અને એક આર્થિક હિંમત એમણે આપી છે આપણને. એટલે એમાંથી 3 શિક્ષકો ગયા વખતે અમારી પાસે હતા, 2 ગૃહમાતા મળી આપણને. એટલે એક મોટો સહૂપ અને સહકાર આપણને એમાંથી ઘણો મળેલો છે. બીજું અનાજ આપણને ડૉક્ટર KR શ્રોફમાંથી અનાજની વ્યવસ્થા આપણી થઈ છે. તો અનાજ અત્યાર સુધી લોકો પાસે માગતા રહ્યા છે. કોઈ કહે ચોખા આપે, કોઈ ઘઉં આપે, કોઈ કઠોળ આપે. તો એવી રીતે આટલા વર્ષોથી આપણે ચાલતા હતા. તો દર વખતે મહિનો પૂરો થાય જવાનું થતું, તો એ હવે સાવ આપણું મટી ગયું. એટલે આ એક સૌથી મોટી કદાચ હું આમને આભાર માનવો જોઈએ મારે, કે આ એક મને લોકો પાસે માગતા જવાનું એમણે અટકાવી દીધો, કે એક હૂપ આપણ એમને કામ કરી દીધું. એટલે બાળકો ભૂખ્યા તો ન ઊંઘે, એક સારી બાબત હતી, અને એમાંથી બહાર આવવાનું થયું. એટલે આવી રીતે ડૉક્ટર KR શ્રોફની આપણને હિંમત મળી છે. પછી આમાંથી જે આપણને નવું કંઈક આપણને શીખવાનું મળ્યું કે ડૉક્ટર KR શ્રોફ દ્વારા ઘણા બધા પ્રયોગો કરતા હોય છે, કે આપણને કર્યા પછી નિયમો સાથે કેવી રીતે આપણે કામ કરીએ. એટલે એક આપણને ટેવ પડે,
પહેલાં આપણે આવું બધું કંઈ કરતા ન હતા અને આમની સાથે ડૉક્ટર કેઆર શ્રોફ સાથે જોડાયા પછી કામની પદ્ધતિ પહેલાં તો શીખી ગયા કે પ્લાનિંગ કેવી રીતે કરવું, એમનું આયોજન કેવી રીતે કરવું. આ આયોજન વગર જ્યારે અમે કરતા હતા ત્યારે આપણને એટલું પરિણામ ન મળતું હતું અને જોડાયા પછી પરિણામબદ્ધ કામ કરતા થયા, નવી નિયમો અનુસાર કામ કરતા થયા એટલે એક આપણનામાં પરિણામ આવતું થયું. ડૉક્ટર કેઆર શ્રોફ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે આપણે ગ્રામ વિકાસ કરી શકીએ. એના માટે ફાઉન્ડેશન તો પોતે ઘણા બધા ક્ષેત્રમાં શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, માનવ અધિકાર તેમજ પર્યાવરણ સંવર્ધન જેવા ક્ષેત્રોમાં કાર્ય કરે છે. પણ સાથે સાથે આ જ કાર્યનો વ્યાપ વધે એના માટે ગ્રાસરૂટ લેવલ પર જે સંસ્થાઓ કાર્ય કરે છે કે જે ગામડાના ખૂણે ખૂણે સુધી ગ્રામ લોકો સુધી પહોંચે છે, તો એમને સપોર્ટ કરીને એમને આપણે કેવી રીતે એક પ્લેટફોર્મ આપીએ કે જેનાથી એ લોકો આગળ આવી શકે એના માટે પ્રયાસ કરીએ છીએ. તેના માટે અમે અશોકભાઈ સાથે સંપર્કમાં આવ્યા. એમનું સર્વાંગી વિકાસ ટ્રસ્ટ તેઓ કરુઠામાં ચલાવે છે. મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને હોસ્ટેલમાં રાખી એ લોકો સારી રીતે ભણે એ જ હતો. પણ ડૉક્ટર કેઆર શ્રોફ ફાઉન્ડેશનના એમની સાથે જોડાયા પછી એક જે પ્રેક્ટિસ છે ભણાવવાની, વાંચન લેખન ગણન માટેની, તે પ્રેક્ટિસ આપણે એમના ટીચરોને તાલીમ આપી. ટીચરોને જે પણ ફાઉન્ડેશનનો આર્થિક સપોર્ટ છે, ટ્રેનિંગ છે, માર્ગદર્શન, એ તમામ વસ્તુ આપી અને તેનાથી આ દરેક બાળકોને શાળા સમયના ઉપરાંતના સમયમાં હોસ્ટેલમાં બાળકોને ભણવામાં મદદ કરી. જેનાથી ગયા વર્ષે લગભગ 145 બાળકો હતા, તેમાંથી લગભગ 75% જેટલા બાળકો વાંચન લેખન અને ગણનમાં પાવરદાર થઈ ગયા. એટલે એમને એક સ્કિલ આવી ગઈ કે જેનાથી એ લોકો વાંચતા, લખતા અને ગણતા થઈ ગયા. હવે આ જ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ જ બાળકોને આપણે આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીએ છીએ. જે કાર્ય ગયા વર્ષે 145 બાળક સુધી કર્યું હતું એનો વ્યાપ વધારવા માટે હવે આજુબાજુના 5 ગામડાઓમાં પણ બીજા શિક્ષકો મૂકીને આપણે આ પ્રયાસ કરવાના છીએ. આ વાત થઈ શિક્ષણની, પણ સાથે સાથે જે વિલેજ ડેવલપમેન્ટની આપણે હોલિસ્ટિક વાત કરીએ તો એમાં ગૃહ ઉદ્યોગ પણ આવે, એડવોકસી વર્ક પણ આવે. એટલે અશોકભાઈની સાથે રહીને ઘણી બધી સંસ્થા પાસે જે જગ્યા છે એમાં ખેતી કેવી રીતે કરી શકાય, બાળકોને એના વિશે કેવી રીતે સમજાવી શકાય, એ તમામ પ્રેક્ટિસ આપણે કરીએ છીએ. અને મને એ જણાવતા બી આનંદ થાય છે કે અશોકભાઈ અને એમની ટીમે વર્મી કોમ્પોસ્ટનું ખૂબ જ સારું ઉત્પાદન કર્યું અને એનાથી લગભગ ગયા 3 મહિનામાં 22,000 જેટલી એમને ઇન્કમ પણ ઊભી થઈ. આનાથી આપણો ઉદ્દેશ્ય એ છે કે જે સંસ્થાને આપણે સપોર્ટ કરી રહ્યા છે એ સંસ્થા પણ પગભર થાય અને એ લોકો આગળ આવે. મને આનંદવન કુમાર કન્યા છાત્રાલયમાંથી બહુ શીખવાનું મળ્યું. અળસિયા ખાતર બનાવતા શીખ્યા. આ વખતે અમારા જે અળસિયા ખાતર બનાવેલું એમાં આપણે 22,000 રૂપિયાનું ઉત્પાદન એટલે વેચાણ પણ થયું છે. એટલે એ આખી પ્રોસેસ અમારા બાળકો દ્વારા થાય છે, બાળકો જાતે કરે છે. એટલે આવું બધું આપણે કે થોડું કરતા થયા. તારું નામ શું છે? નૈતિક. નૈતિક, તમને અહીંયા મજા આવે છે? હા. શું કરે છે અત્યારે? વાંચતા છું. વાંચે છે? અહીંયા કેટલા વર્ષ થયા? ત્રીજું ચાલતું છે. ત્રીજું ચાલતું છે? હા. કેવું લાગે છે અહીંયા? મસ્ત. મસ્ત. અહીંયા શું શું કરાવે છે? ભણવાનું, લખવાનું, વાંચવાનું, રમવાનું, બધું જ. તારું નામ શું છે? રિયા. રિયા. રિયા, કેટલા વર્ષ થયા અહીંયા? ત્રીજું વર્ષ ચાલતું. ત્રીજું વર્ષ ચાલુ. અહીંયા શું કરાવે છે તમને? રમત, વાંચવાનું, લખવાનું, પ્રવૃત્તિ પણ કરાવે છે. આમ મારી જર્ની ચાલુ છે અને સપના તો ઘણા છે, પણ મને જેટલો સપોર્ટ 100% ઘણું તો એ મારા ધર્મપત્ની રસીલા કરે છે, તો એમને પણ આપણે થોડું સાંભળીએ. મારા પતિ જે કામ કરે છે તો મને ઘણું સરસ લાગે છે ને આનંદ થાય છે. આમ તો 14 વર્ષ જેવા થયા છે હું એમની જોડે છું ને બાળકોને પણ સારી રીતે રાખું છું ને એમના કામમાં પણ મદદ કરું છું. આ સિવાય અમારા ટીચરો પણ છે, એ પણ બાળકો સાથે જે અમારા લેખન, વાંચન અને ગણનનું બહુ સરસ કામ કરે છે. શરૂઆતમાં ડૉક્ટર કેઆર શ્રોફ ફાઉન્ડેશન સાથે જોડાયા છે તો એમાં વાંચન લેખન ગણનનો જે પ્રોજેક્ટ હતો એના દ્વારા અમે બાળકોને રમત દ્વારા શિક્ષણ,
અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ, જે નબળા બાળકો છે તો એ લોકોને અમે સારી રીતે શિક્ષણ આપી શકીએ આમ પ્રવૃત્તિ સાથે એમને શીખવાડીએ છીએ અને સારું પરિણામ પણ મળ્યું છે. બાળકોને વાંચન લેખન ગણન પર કામ કરાવવામાં આવે છે અને બાળકો સારી રીતે શીખે એવી રીતે અનેક પ્રયાસો કરાવવામાં આવે છે. ઘણી પ્રવૃત્તિઓ દ્વારા બાળકો સારી રીતે સહેલાઈથી સમજી શકે અને આગળ નવું શીખી શકે એવા પ્રયત્નોથી અમે ભણાવી રહ્યા છીએ અને બાળકો પણ મજાથી શીખી રહ્યા છે. તો એમનો પણ સપોર્ટ મળે છે એટલે અમને પણ મજા આવે છે બાળકો જોડે. અંતે અમને એવું લાગે છે કે આપણે કશું લઈને તો આવ્યા નથી, કશું લઈને જવાના નથી. એટલે આજે મંદિરોમાં આપણે બધા મંદિરોમાં દર્શન કરવા જઈએ છીએ, પણ અમે એવું માનીએ છીએ કે બાળકોમાં ખરા ભગવાન છે અને આ જ ભગવાનને આપણે સાચી સેવા કરીશું તો જ કદાચ સ્વર્ગ ને નર્ક ને બધું અહીંયા જ છે. એક આનંદ લૂંટીશું, આનંદ લૂંટવા સિવાય બીજું કંઈ નથી અને આનંદ સાથે આપણે જીવન પૂરું કરીશું. એટલે એવું અત્યારે માનીને કામ કરી રહ્યા છે.